નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 45. ધનિષ્ઠા નક્ષત્રના ઉત્તરાર્ધથી શરૂ કરીને રેવતી સુધીના 5 નક્ષત્રોમાં ઘર માટે તૃણકાષ્ઠોનો સંગ્રહ, દક્ષિણની યાત્રા, શૈયા, ઓશિકું, પલંગ વગેરે બનાવવા, ઘરને છાતથી સજાવવું વગેરે કાર્યો ન કરવા જોઈએ. જો યાત્રા લગ્નમાં જન્મ લગ્ન, જન્મ રાશિ કે આ બંનેના સ્વામી હોય અથવા જન્મ લગ્ન કે જન્મ રાશિથી 3, 6, 11, 10મી રાશિ હોય તો શત્રુઓનો નાશ થાય છે. જો શીર્ષોદય મિથુન, સિંહ, કન્યા, તુલા, કુંભ તથા દિગ્દ્વાર યાત્રાની દિશાની રાશિ લગ્નમાં હોય અથવા કોઈ પણ લગ્નમાં શુભ ગ્રહના વર્ગ, રાશિ, હોરા આદિ હોય તો યાત્રા કરનારા રાજાના શત્રુઓનો નાશ થાય છે. શત્રુના જન્મ લગ્ન અથવા જન્મ રાશિથી અષ્ટમ રાશિ કે એ બંનેના સ્વામી જે રાશિમાં હોય એ રાશિ યાત્રાના લગ્નમાં હોય તો શત્રુનો નાશ થાય છે. મીન લગ્નમાં કે લગ્નગત મીનના નવમાંશમાં યાત્રા કરવાથી માર્ગ રસ્તો વાંકો થઈ જાય છે, અર્થાત બહુ ભટકવું પડે છે. તથા કુંભ લગ્ન અને લગ્નગત કુંભનો નવમાંસ પણ યાત્રામાં અત્યંત નિંદિત છે. જળચર રાશિ કર્ક, મીન કે જળચર રાશિનો નવમાંસ લગ્નમાં હોય તો નૌકા દ્વારા નદી, નદ વગેરે માર્ગથી યાત્રા શુભ થાય છે. લગ્ન ભાવોની સંજ્ઞા, મૂર્તિ, તન, ક્રોધ, ધન્વી, પરાક્રમ, વાહન, ઘોડાગાડી વગેરે, માતા, વિદ્યા, સંતાન, શત્રુ, મામા, માર્ગ, યાત્રા, પતિ પત્ની, આયુ, મૃત્યુ, મન, અંતઃકરણ, ભાગ્ય, વ્યાપાર, પ્રાપ્તિ, લાભ, અપ્રાપ્તિ, વ્યય આ પ્રમાણે ક્રમાનુસાર લગ્ન વગેરે 12 સ્થાનોની સંજ્ઞાઓ છે. પાપ ગ્રહો શનિ, રવિ, મંગળ, રાહુ તથા કેતુ 3જા અને 11મા સિવાયના બીજા બધા ભાવો સ્થાનોમાં જવાથી ભાવફળને નષ્ટ કરી નાખે છે. 3જા અને 11મા ભાવમાં જવાથી તેઓ આ બંને ભાવોને પુષ્ટ કરે છે. સૂર્ય અને મંગળ એ બંને ગ્રહો 10મ ભાવને પણ નષ્ટ નથી કરતા, બલકે 10મ ભાવમાં જવાથી એ ભાવફળ વ્યાપાર, પિતા, રાજ્ય તથા કર્મને જ પુષ્ટ કરે છે. અને શુભ ગ્રહો ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર જે ભાવમાં જાય છે એ ભાવફળને પુષ્ટ જ કરે છે. માત્ર ષષ્ઠ ભાવમાં જવાથી એ ભાવફળ શત્રુ અને રોગને નષ્ટ કરે છે. શુભ ગ્રહોમાં શુક્ર 7મ ભાવને અને ચંદ્રમાં લગ્ન તથા અષ્ટમ 1, 8 ભાવને પુષ્ટ નથી કરતા, બલકે નષ્ટ જ કરે છે. અભિજીતની પ્રશંસા. અભિજીત મુહૂર્ત દિવસનો મધ્યકાળ 12 વાગ્યાથી 1 ઘટી આગળ અને 1 ઘટી પાછળ અભિફળ ફળ સિદ્ધ કરનાર યોગ છે. આ મુહૂર્ત દક્ષિણ દિશાની યાત્રા સિવાયની અન્ય દિશાઓની યાત્રામાં શુભ ફળ આપે છે. આ અભિજીત મુહૂર્તમાં પંચાંગ, તિથિ, વાર આદિ શુભ ન હોય તો પણ યાત્રામાં એ ઉત્તમ ફળ આપે છે. યાત્રા યોગ. લગ્ન અને ગ્રહોની સ્થિતિથી વિવિધ પ્રકારના યાત્રા યોગ થાય છે. હવે એ યોગોનું વર્ણન કરું છું, કેમ કે રાજાઓ, ક્ષત્રિયોને યોગ બળથી અભિષ્ટની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણોને નક્ષત્ર બળથી તથા અન્ય મનુષ્યોને મુહૂર્ત બળથી ઇષ્ટ સિદ્ધિ થાય છે. તસ્કરોને શકુન બળથી પોતાના અભિષ્ટની પ્રાપ્તિ થાય છે. શુક્ર, બુધ અને બૃહસ્પતિ આ ત્રણમાંથી કોઈ પણ જો કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો યોગ કહેવાય છે, અધિયોગ છે. તથા જો ત્રણેય લગ્નથી કેન્દ્ર 1, 4, 7, 10 કે ત્રિકોણ 9, 5માં હોય તો યોગાધિયોગ કહેવાય છે. યોગમાં યાત્રા કરનારાઓનું કલ્યાણ થાય છે. અધિયોગમાં યાત્રા કરવાથી વિજય પ્રાપ્ત થાય છે અને યોગમાં યાત્રા કરનારને કલ્યાણ, વિજય તથા સંપત્તિનો પણ લાભ થાય છે. લગ્નથી 10મા સ્થાનમાં ચંદ્રમા, 6ઠ્ઠા સ્થાનમાં શનિ અને લગ્નમાં સૂર્ય હોય તો એ સમયે યાત્રા કરનારના રાજાને વિજય તથા શત્રુની સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે. શુક્ર, રવિ, બુધ, શનિ અને મંગળ આ પાંચેય ગ્રહો ક્રમાનુસાર લગ્ન ચતુર્થ, સપ્તમ, તૃતીય અને ષષ્ઠમ ભાવમાં હોય તો યાત્રા કરનાર રાજાની સન્મુખ આવેલા શત્રુ અગ્નિમાં પડેલી લાખની જેમ નષ્ટ થઈ જાય છે. બૃહસ્પતિ લગ્નમાં અને અન્ય ગ્રહો જો દ્વિતીય અને એકાદશ ભાવમાં હોય તો આ યોગમાં યાત્રા કરનાર રાજાના શત્રુઓની સેના યમરાજના ઘરે પહોંચી જાય છે. લગ્નમાં શુક્ર, 11મામાં રવિ અને ચતુર્થ ભાવમાં ચંદ્રમાં હોય તો આ યોગમાં યાત્રા કરનાર રાજા પોતાના શત્રુઓને એ રીતે નષ્ટ કરી નાખે છે જેમ હાથીઓના ટોળાને સિંહ પોતાના ઉચ્ચ મીનમાં સ્થિત શુક્ર લગ્નમાં હોય અથવા પોતાના ઉચ્ચ વૃષનો ચંદ્રમાં લાભ 11મા ભાવમાં સ્થિત હોય તો યાત્રા કરનાર નરેશ રાજા પોતાના શત્રુની સેનાને એ જ રીતે નષ્ટ કરી નાખે છે જેમ ભગવાન શ્રી કૃષ્ણે પૂતનાને નષ્ટ કરી હતી. જો યાત્રાના સમયે શુભ ગ્રહો કેન્દ્રમાં કે ત્રિકોણમાં હોય તો તથા પ્રાપ ગ્રહો 3જા, 6ઠ્ઠા અને 11મા સ્થાનમાં હોય તો યાત્રા કરનાર રાજાના શત્રુની લક્ષ્મી અભિસારિકાની જેમ એની નજીક આવી જાય છે. ગુરુ, રવિ અને ચંદ્રમાં આ 3 ગ્રહો ક્રમાનુસાર લગ્ન ષષ્ઠ અને અષ્ટમ્યા હોય તો યાત્રા કરનાર રાજાની સામે શત્રુઓની સેના દુર્જનોની મૈત્રીની જેમ ટકતી નથી. જો લગ્નથી 3, 6, 11માં પાપ ગ્રહ હોય અને શુભ ગ્રહો બળવાન થઈને પોતાના ઊંચ આદિ સ્થાનમાં સ્થિત હોય તો શત્રુની ભૂમિ યાત્રા કરનાર રાજાના હાથમાં આવી જાય છે. પોતાના ઉચ્ચ કર્કમાં સ્થિત બૃહસ્પતિ જો લગ્નમાં હોય અને ચંદ્રમાં 11મા ભાવમાં રહેલ હોય તો યાત્રા કરનાર રાજા પોતાના શત્રુને એ જ રીતે નષ્ટ કરી નાખે છે જેમ ત્રિપુરાસુરને શ્રી શિવજીએ નષ્ટ કર્યો હતો. શીર્ષોદય મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, કુંભ રાશિમાં સ્થિત શુક્ર જો લગ્નમાં હોય અને ગુરુ 11મા સ્થાનમાં હોય તો યાત્રા કરનાર પુરુષ પોતાના શત્રુને એ જ રીતે નષ્ટ કરે છે જેમ કાર્તિકેય તારકાસુરને નષ્ટ કર્યો હતો.
ગુરુ લગ્નમાં અને શુક્ર કોઈ કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો યાત્રી રાજા પોતાના શત્રુઓને એ જ રીતે ભસ્મ કરી નાખે છે જેમ વનને દાવાનળ. જો બુધ લગ્નમાં અને અન્ય શુભ ગ્રહો કોઈ કેન્દ્રમાં હોય તથા નક્ષત્ર પણ અનુકૂળ હોય તો એમાં યાત્રા કરનાર રાજા પોતાના શત્રુઓને એ જ રીતે સૂકવી નાખે છે જેમ સૂર્યના કિરણો ગ્રીષ્મ ઋતુમાં નાનકડી નદીઓને સૂકવી નાખે છે. બધા શુભ ગ્રહો કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તથા સૂર્ય કે ચંદ્રમાં 11મા ભાવમાં સ્થિત હોય તો યાત્રા કરનાર રાજા સૂર્ય જેમ અંધકારને તેમ પોતાના શત્રુને નષ્ટ કરી નાખે છે. શુભ ગ્રહો જો પોતાની રાશિમાં સ્થિત થઈ કેન્દ્ર 1, 4, 7, 10, ત્રિકોણ 5, 9 તથા આય 11 ભાવમાં હોય તો યાત્રા કરનાર રાજા રૂને અગ્નિની જેમ પોતાના શત્રુઓને બાળીને ભસ્મ કરી નાખે છે. ચંદ્રમા 10મા ભાવમાં અને બૃહસ્પતિ કેન્દ્રમાં હોય તો એમાં યાત્રા કરનાર રાજા પોતાના સઘળા શત્રુઓને એ જ રીતે નષ્ટ કરી નાખે છે જેમ પ્રણવ સહિત પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય પાપ સમૂહનો નાશ કરી નાખે છે. એકલો શુક્ર પણ જો વર્ગોત્તમ નવમાસગત લગ્નમાં સ્થિર હોય તો એમાં પણ યાત્રા કરવાથી રાજા પોતાના શત્રુઓને એ જ રીતે નષ્ટ કરી નાખે છે જેમ પાપોને શ્રી ભગવાનનું સ્મરણ. શુભ ગ્રહો કે કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તથા ચંદ્રમાં જો વર્ગોત્તમ નવમાસ હોય તો યાત્રા કરવાથી રાજા પોતાના શત્રુઓને એ જ રીતે સપરિવાર નષ્ટ કરે છે જેમ ઇન્દ્ર પર્વતોને. બૃહસ્પતિ અથવા શુક્ર પોતાના મિત્રની રાશિમાં હોય અને કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો એવા સમયે યાત્રા કરનાર ભૂપાલ ગરુડની જેમ સર્પોને તેમ પોતાના શત્રુઓને અવશ્ય નષ્ટ કરી નાખે છે. જો એક પણ શુભ ગ્રહ વર્ગોત્તમ નવમાસમાં સ્થિત હોય અને કેન્દ્રમાં હોય તો યાત્રા કરનાર નરેશ રાજા ગંગાજીની જેમ પાપોને તેમ પોતાના શત્રુઓને ક્ષણભરમાં નષ્ટ કરી નાખે છે. જે રાજા શત્રુઓને જીતવા માટે ઉપરયુક્ત રાજયોગોમાં યાત્રા કરે છે એનો ક્રોધાગ્નિ શત્રુઓની પત્નીઓના અશ્રુજળથી શાંત થાય છે. અશ્વિન માસના શુક્લ પક્ષની 10મી તિથિ વિજયા કહેવાય છે. એમાં જે યાત્રા કરે છે એને પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે અથવા શત્રુઓ સાથે સંધિ મેળ થઈ જાય છે. કોઈ પણ સ્થિતિમાં એનો પરાજય થતો નથી. મનોજય પ્રશંસા યાત્રા આદિ બધા કાર્યોમાં નિમિત્ત અને શુકન વગેરે લગ્ન અને ગ્રહયોગની અપેક્ષાએ પણ મનોજય મનને વશમાં તથા પ્રસન્ન રાખવું પ્રબળ છે. તેથી મનસ્વી પુરુષો માટે યત્નપૂર્વક ફળસિદ્ધિમાં મનોજય મુખ્ય કારણ હોય છે. યાત્રામાં પ્રતિબંધ ઘરમાં ઉત્સવ ઉપનયન વિવાહ પ્રતિષ્ઠા કે સૂતક આવે તો જીવનની ઈચ્છા રાખનારાઓએ ઉત્સવ સમાપ્ત કર્યા વિના યાત્રા ન કરવી જોઈએ. યાત્રામાં અપશુકન યાત્રા વેળાએ જો પરસ્પર બે પાડા કે ઉંદરો લડે, પત્ની સાથે કલહ થાય કે પત્નીનો માસિક ધર્મ થયો હોય અથવા વસ્ત્ર વગેરે શરીર પરથી ખસેડીને પડી જાય, કોઈના પર ક્રોધ આવી જાય કે મુખેથી દુર્વચન નીકળી ગયું તો આ સ્થિતિમાં રાજાએ યાત્રા ન કરવી જોઈએ. દિશા વાર તથા નક્ષત્ર દોહદ જે રાજા ઘી મિશ્રિત અન્ન ખાઈને પૂર્વ દિશાની યાત્રા કરે, તલ મિશ્રિત અન્ન ખાઈને દક્ષિણ દિશા તરફ જાય અને ઘી મિશ્રિત ખીર ખાઈને ઉત્તર દિશાની યાત્રા કરે તો નિશ્ચિતપણે એ શત્રુઓ પર વિજય મેળવે છે. રવિવારે સજ્જિકા ખાંડ અને મસાલાવાળું દહીં, સોમવારે ખીર, મંગળવારે કાંજી, બુધવારે દૂધ, ગુરુવારે દહીં, શુક્રવારે દૂધ તથા શનિવારે તલ અને ભાત ખાઈને યાત્રા કરવાથી રાજા શત્રુઓને જીતી લે છે. અશ્વિનીમાં કુલથી, ભરણીમાં તલ, કૃતિકામાં અડદ, રોહિણીમાં ગાયનું દહીં, મૃગશિરામાં ગાયનું ઘી, આર્દામાં ગાયનું દૂધ, આશ્લેષામાં ખીર, મઘામાં નીલકંઠના દર્શન, હસ્તમાં શાટિક્ય, સાઠી ડાંગરના ભાત, ચિત્રમાં પ્રિયંગુ, કાંગ, સ્વાતિમાં અપૂપ, માલપુ, અનુરાધામાં ફળ, કેરી, કેળું વગેરે, ઉત્તરષાઢામાં શાલ્ય, બાસમતી ચોખા, અભિજીતમાં હવિષ્ય અન્ન, શ્રવણમાં કુશળાન્ન, ખીચડી, ધનિષ્ઠામાં મગ, સતભીષામાં જવનો લોટ, ઉત્તર ભાદ્રપદમાં ખીચડી તથા રેવતીમાં દહીં ભાત ખાઈને રાજા જો હાથી, ઘોડા, રથ કે પાલખી પર બેસીને યાત્રા કરે તો એ શત્રુઓ પર વિજય મેળવે છે અને એનું અભિષ્ટ થાય છે. યાત્રા વિધિ પ્રજ્વલિત અગ્નિમાં તલ વડે હવન કરી જે દિશામાં જવું હોય એ દિશાના સ્વામી ને એમના જ જેવા રંગ ધરાવતું વસ્ત્ર, ગંધ તથા પુષ્પ વગેરે ઉપચારો અર્પિત કરીને તે દિક્પાલોના મંત્રો દ્વારા વિધિપૂર્વક તેમનું પૂજન કરવું. પછી પોતાના ઈષ્ટદેવ અને બ્રાહ્મણોને પ્રણામ કરી બ્રાહ્મણો પાસેથી આશીર્વાદ લઈ રાજાએ યાત્રા કરવી જોઈએ. દિક્પાલોના સ્વરૂપનું ધ્યાન પૂર્વ દિશાના સ્વામી દેવરાજ ઇન્દ્ર શચીદેવી સાથે ઐરાવત પર આરૂઢ થઈને ઘણા શોભી રહ્યા છે. એમના હાથમાં વજ્ર છે, એમની કાંતિ સુવર્ણ જેવી છે તથા એ દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. અગ્નિકોણના અધીશ્વર અગ્નિદેવના 7 હાથ, 7 જીહવાઓ અને 6 મુખ છે. એ ઘેટી પર આરૂઢ છે, એમની કાંતિ લાલ છે. એ સ્વાહાદેવીના પ્રિયતમ છે તથા સુખ, શ્રુઓ અને વિવિધ પ્રકારના આયુધો ધારણ કરે છે. દક્ષિણ દિશાના સ્વામી યમરાજનો દંડ જ અસ્ત્ર છે. એમની આંખો લાલ છે અને તે પાડા પર આરૂઢ છે. એમના શરીરનો લંગ થોડી લાલીમા સાથેનો સાંભળો છે. એમનું ઉપર તરફ મોઢું છે તથા શુભ સ્વરૂપ છે. નૈઋત્ય કોણના અધિપતિ નિવૃત્તિનો વર્ણ નીલ છે. એમના હાથમાં ઢાલ અને તલવાર હોય છે. મનુષ્ય જેમનું વાહન છે. એમની આંખો ભયંકર તથા કેસ ઊંચા થયેલા છે. એ સામર્થ્યશાળી છે. એમની
ગરદન બહુ મોટી છે. પશ્ચિમ દિશાના સ્વામી વરુણીની અંગક્રાંતિ પીળી છે. તે નાગપાશ ધારણ કરે છે. ગ્રામ એમનું વાહન છે. એ કાલિકા દેવીના પ્રાણનાથ છે અને રત્નમય આભૂષણોથી વિભૂષિત છે. વાયવ્ય કોણના અધિપતિ વાયુદેવ કાળના રંગના મૃગ પર આરૂઢ છે. અંજની દેવીના પતિ છે. એ સઘળા પ્રાણીઓના પ્રાણ સ્વરૂપ છે. તેમની 2 ભુજાઓ છે અને તે હાથમાં દંડ ધારણ કરે છે. એ રીતે એમનું ધ્યાન અને પૂજન કરવું. 7 ઉત્તર દિશાના સ્વામી કુબેર ઘોડા પર આરૂઢ છે. તેમની 2 ભુજાઓ છે. તે હાથમાં કળશ ધારણ કરે છે. તેમની અંગકાંતિ સુવર્ણ જેવી છે. ચિત્રાલેખા દેવીના પ્રાણવલ્લભ તથા યક્ષો અને ગંધર્વોના રાજા છે. ઈશાન કોણના સ્વામી ગૌરીપતિ ભગવાન શંકરના હાથમાં પિનાક લઈને વૃષભ પર આરૂઢ છે. તે સૌથી શ્રેષ્ઠ દેવતા છે. તેમની અંગકાંતિ શ્વેત છે. માથે ચંદ્રમાનો મુગટ સુશોભિત હોય છે અને સર્પમય યજ્ઞોપવિત ધારણ કરે છે. આ રીતે આ બધા દિક્પાલોનું ધ્યાન અને પૂજન કરવું જોઈએ. પ્રસ્થાન વિધિ. જો કોઈ આવશ્યક કાર્યવશ નિશ્ચિત યાત્રાના લગ્નમાં રાજા સ્વયં જ ન જઈ શકે તો છત્ર, ધ્વજા, શસ્ત્ર, અસ્ત્ર કે વાહનમાંથી કોઈ એક વસ્તુને યાત્રાના નિર્ધારિત સમયે ઘરેથી કાઢીને જે દિશામાં જવાનું હોય એ જ દિશાની તરફ દૂર મુકાવી દેવી. પોતાના સ્થાનેથી નિર્ગમ સ્થાન પ્રસ્થાન કરવાની જગ્યા 200 દંડ, 1 દંડ, 4 હાથનું માપ જેટલું દૂર હોવું જોઈએ અથવા 40 કે ઓછામાં ઓછું 12 દંડ જેટલું અંતર હોવું જરૂરી છે. રાજા પોતે તૈયાર થઈને જાય તો કોઈ એક સ્થાનમાં 7 દિવસ ન રોકાય. અન્ય રાજમંત્રી તથા સામાન્ય લોકો પણ પ્રસ્થાન કરીને એક સ્થાને 6 કે 5 દિવસ ન રોકાય. જો એનાથી વધુ રોકાવું પડે તો એ પછીનું બીજું મુહૂર્ત અને ઉત્તમ લગ્ન વિચારીને યાત્રા કરવી. કવેળાએ પોષથી ચૈત્ર સુધી વીજળી ચમકે, મેઘ ગર્જના થાય કે વરસાદ વરસે તથા ત્રિવિધ દિવ્ય અંતરિક્ષ અને ભૌમ ઉત્પાત થવા માંડે તો રાજાએ 7 રાત સુધી અન્ય સ્થાનોની યાત્રા ન કરવી જોઈએ. યાત્રા કાળે રલા નામનું પક્ષી, ઉંદર, શિયાળની કાગડો તથા કબૂતર આ બધાનો અવાજ ડાબી બાજુ સંભળાય તો શુભ થાય છે. છછુંદર, પિંગલા, ઘુવડ, પલ્લી, ગરોળી અને ગધેડો આ બધા યાત્રાના સમયે ડાબા ભાગે હોય તો શ્રેષ્ઠ છે. કોયલ, પોપટ અને ભરદ્વાજ વગેરે પક્ષીઓ જે જમણે ભાગે આવે તો શ્રેષ્ઠ છે. કાળા રંગ સિવાયના બીજા બધા રંગના ચોપગા પ્રાણીઓ જો ડાબી બાજુ દેખાય તો શ્રેષ્ઠ છે. તથા યાત્રા વેળાએ કૃકલાસ, કાંચિંડો દેખાવો શુભ નથી. યાત્રા કાળે સુવર, સસલો, ઘો અને સર્પોની ચર્ચા શુભ હોય છે, પરંતુ કોઈ ભૂલેલી વસ્તુને શોધવા માટે જવું હોય તો એમની ચર્ચા સારી નથી હોતી. વાનર અને રીંછનું ચર્ચાનું વિપરીત ફળ હોય છે. યાત્રામાં મોર, બકરો, નોળિયો, નીલકંઠ, ચાસ અને કબૂતર દેખાઈ જાય તો એમના દર્શન માત્રથી શુભ થાય છે, પરંતુ પાછા વળીને પોતાના નગરમાં આવવાના કે ઘરમાં પ્રવેશ કરવાના સમયે એ દર્શન આપે તો બધું અશુભ જ સમજવું જોઈએ. યાત્રા કાળે રુદનના અવાજ વિનાનું કોઈ શબ્દ સામે દેખાય તો યાત્રાના ઉદ્દેશથી સિદ્ધ થાય છે, પરંતુ પાછા ઘરે આવતી વખતે તથા નવા ઘરે પ્રવેશ કરતી વખતે જો રુદનના અવાજ સાથે મળતું દેખાય તો એ ઘાતક હોય છે. અપશુકન. યાત્રાના સમયે પતિત, નપુસંગ, જટાધારી, પાગલ, ઔષધ વગેરે ખાઈને વમન કરનાર, શરીરમાં તેલ લગાડનાર, વસા, ચરબી, હાડકાં, ચર્મ, અંગારો, ઝાડ વિનાનો અગ્નિ, દીર્ઘ, રોગી, ગોળ, કપાસ, રૂ, મીઠું, પ્રશ્ન પૂછવાનો કે ટોકવાનો અવાજ, તણ, પીલું, કાચિંડો, વંધ્યા સ્ત્રી, કદરૂપો, ભગવા વસ્ત્રો પહેરનાર, છૂટા વાળવાળો, ભૂખો તથા નાગો આ બધા સામે આવી જાય તો અભિષ્ટ સિદ્ધિ થતી નથી. શુભ સુકન. પ્રજ્વલિત અગ્નિ, સુંદર ઘોડો, રાજ સિંહાસન, સુંદર સ્ત્રી, ચંદન વગેરેની સુગંધ, ફૂલ, અક્ષત, છત્ર, ચમર, લગ્નની કે રાજાની પાલખી, રાજા ખાદ્ય પદાર્થ, શેરડી, ફટ, સ્વચ્છ માટી, અન્ન, મધ, ઘી, દહીં, છાણ, ચૂનો, ધોયેલું વસ્ત્ર, શંખ, સફેદ બળદ, ધજા, સૌભાગ્યવતી સ્ત્રી, ભરેલો કળશ, રત્નો, હીરા, મોતી વગેરે, ભૃંગાર, ઝારી ગાય, બ્રાહ્મણ, નગારું, મૃદંગ, દુંદુભી, ઘંટ તથા વીણા, વાંસળી વગેરેનો વાદ્યનો અવાજ, વેદ મંત્ર અને મંગળ ગીત વગેરેના અવાજ આ બધા યાત્રા વેળાએ જો જેવા કે સાંભળવામાં આવે તો યાત્રા કરનાર લોકોના બધા કાર્યો સિદ્ધ કરે છે. અપશુકનનો પરિહાર. યાત્રા વેળાએ પહેલી વાર અપશુકન થાય તો ઊભા થઈને ઈષ્ટદેવનું સ્મરણ કરીને પછી જવું. બીજી વાર અપશુકન થાય તો બ્રાહ્મણોની પૂજા, વસ્ત્ર, દ્રવ્ય વગેરે એમનો સત્કાર કરીને પછી જવું. જો ત્રીજી વાર અપશુકન થાય તો યાત્રા સ્થગિત કરી દેવી જોઈએ. છીંકના ફળ. યાત્રા વેળાએ બધી દિશાઓની છીંક નિંદિત છે. ગાયની છીંક ઘાતક હોય છે, પરંતુ બાળક, વૃદ્ધ, રોગી કે કફ ધરાવતા માણસની છીંક નિષ્ફળ હોય છે. પરસ્ત્રીઓનો સ્ત્રીઓનો સ્પર્શ કરનાર તથા બ્રાહ્મણ અને દેવતાના ધનનું અપહરણ કરનાર તથા પોતાના છોડેલા હાથી અને ઘોડાને બાંધી લેનાર શત્રુ જો સામે આવી જાય તો રાજાને એની અવશ્ય મારી નાખવો, પરંતુ સ્ત્રીઓ અને શસ્ત્ર વિહોણા મનુષ્યો પર એને કદી હાથ ન ઉગામવો. ગૃહ પ્રવેશ. નવા ઘરમાં પહેલીવાર પ્રવેશ કરવો હોય તો ઉત્તરાયણના શુભ મુહૂર્તમાં કરવો. પહેલા દિવસે વિધિપૂર્વક વાસ્તુ પૂજા અને બલિ નૈવેદ્ય અર્પિત કરીને ઘરમાં પ્રવેશ કરવો જોઈએ.
ગૃહ પ્રવેશ માટેનો વિહિત માસ માઘ, ફાલ્ગુન, વૈશાખ અને જ્યેષ્ઠ આ 4 મહિનામાં ગૃહ પ્રવેશ શ્રેષ્ઠ હોય છે તથા માગસર અને કારતક આ મહિનામાં મધ્યમ હોય છે. વિહિત નક્ષત્ર મૃગશિરા, પુષ્ય, રેવતી, સત, ભીસા, ચિત્રા, અનુરાધા અને સ્થિર સંજ્ઞક ત્રણેય ઉત્તરા અને રોહિણી નક્ષત્રોમાં બૃહસ્પતિ, શુક્ર બંને ઉદિત થાય ત્યારે રવિ અને મંગળના સિવાયના વારોમાં રિક્તા 4, 9, 14 થતા અમાવસ્યા સિવાયની બીજી તિથિઓમાં દિવસ કે રાત્રિના સમયે ગૃહ પ્રવેશ સુપ્રદ હોય છે. ચંદ્રબળ અને તારાબળ સહિત ઉપદ્રવ વિનાના દિવસના પૂર્વાહણ ભાગમાં સ્થિર રાશિના નવમાંશયુક્ત સ્થિર લગ્નમાં જ્યારે લગ્નથી અષ્ટમ સ્થાનમાં શુદ્ધ ગ્રહ વિનાનું હોય, શુભ ગ્રહ ત્રિકોણ કે કેન્દ્રમાં હોય, પાપ ગ્રહ 3, 6, 11 ભાવોમાં હોય અને ચંદ્રમાં લગ્ન 12, 8, 6 કરતાં ભિન્ન સ્થાનોમાં હોય ત્યારે ગૃહ પ્રવેશ કરનાર યજમાનની જન્મ રાશિ, જન્મ લગ્ન કે એ બંનેથી ઉપચય 3, 6, 10, 11મી રાશિ ગૃહ પ્રવેશના લગ્નમાં રહેલી હોય ત્યારે બધા પ્રકારના સુખ અને સંપત્તિની વૃદ્ધિ થાય છે. જો આના સિવાયના વિપરીત સમયમાં ગૃહ પ્રવેશ કરવામાં આવે તો શોક અને નિર્ધનતા પ્રાપ્ત થાય છે. પ્રવેશ વિધિ જે નવા ઘરમાં પ્રવેશ કરવાનો હોય એને ચિત્ર વગેરેથી સજાવીને તથા પુષ્પ, તોરણ વગેરેથી અલંકૃત કરીને વેદ ધ્વનિ, શાંતિપાઠ, સૌભાગ્યવતી સ્ત્રીઓના મંગળ ગીતો તથા વાદ્ય વગેરેના ધ્વનિ સાથે સૂર્યને ડાબે ભાગે રાખીને જળથી ભરેલા કળશને આગળ કરીને એમાં પ્રવેશ કરવો જોઈએ. વૃષ્ટિ વિચાર વર્ષા પ્રવેશ આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ વખતે જો શુક્લ હોય તો ચંદ્રમાં જળચર રાશિમાં કે લગ્નથી કેન્દ્ર 1, 4, 7, 10માં સ્થિત હોય અને શુભ ગ્રહથી જોવાતો હોય તો વધુ વૃષ્ટિ થાય છે. જો એ વખતે ચંદ્રમા પર પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો દીર્ઘકાળમાં અલ્પવૃષ્ટિ સમજવી જોઈએ. આથી સિદ્ધ થાય છે કે જો ચંદ્રમા પર પાપ ગ્રહ અને શુભ ગ્રહ બંને ગ્રહોની દ્રષ્ટિ હોય તો મધ્યમ વૃષ્ટિ થાય છે. જે પ્રકારનું ચંદ્રમાંથી ફળ કહેવામાં આવ્યું છે એ જ પ્રકારનું એ જ સમયે શુક્રથી પણ સમજવું જોઈએ. અર્થાત સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશે ત્યારે ચંદ્રમા અને શુક્ર બંનેની સ્થિતિ જોઈને તારાત્મ્ય અનુસાર ફળ સમજવું જોઈએ. વર્ષાકાળમાં આદ્રાથી સ્વાતિ સુધી સૂર્ય રહે ત્યારે ચંદ્રમાં જો શુક્રથી સપ્તમ સ્થાને અથવા શનિથી પંચમ, નવમ તથા સપ્તમ સ્થાનમાં હોય અને એના પર શુભ ગ્રહની દ્રષ્ટિ પડે તો એ વખતે અવશ્ય વર્ષા થાય છે. જો બુધ અને શુક્ર સમીપવર્તી એક રાશિમાં સ્થિત હોય તો તત્કાળ વર્ષા થાય છે, પરંતુ એ બંને બુધ અને શુક્રની વચ્ચે જો સૂર્ય હોય તો વૃષ્ટિનો અભાવ હોય છે. જો મઘા વગેરે 5 નક્ષત્રોમાં શુક્ર પૂર્વ દિશામાં ઉદિત હોય અને સ્વાતિ 3 નક્ષત્રો સ્વાતિ, વિશાખા, અનુરાધામાં શુક્ર પશ્ચિમ દિશામાં ઉદિત થાય તો નિશ્ચિતપણે વર્ષા થાય છે. એનાથી વિપરીત હોય તો વર્ષા ન સમજવી જોઈએ. જો સૂર્યની સમીપ એક રાશિની અંદર હોય અને કોઈ ગ્રહ આગળ કે પાછળ આવતા હોય તો એ વર્ષા ચોક્કસ કરે છે, પરંતુ એમની ગતિ વક્ર ન થઈ હોય તો આવું બને છે. દક્ષિણ ગોળ તુલાથી મીન સુધીમાં શુક્ર જો સૂર્યથી વામ ભાગે આવે તો એ વૃષ્ટિકારક થાય છે. ઉદય કે અસ્તના સમયે જો આદ્રામાં સૂર્યનો પ્રવેશ થાય તો પણ વર્ષા થાય છે. જો સૂર્યનો આદ્રા પ્રવેશ સંધ્યા વેળાએ થાય તો શસ્ય ધાનની વૃદ્ધિ થાય છે. જો રાત્રે થાય તો મનુષ્યોને બધા પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. જો પ્રવેશકાળમાં ચંદ્રમાં ગુરુ, બુધ એ શુક્રથી આર્ધા ભેદિત થાય તો ક્રમાનુસાર અલ્પવૃષ્ટિ, ધાન્યહાનિ, અનાવૃષ્ટિ અને ધાન્ય વૃદ્ધિ થાય છે. એમાં સંશય નથી. જો આ ચારેય ચંદ્ર, બુધ, ગુરુ ને શુક્ર પ્રવેશ લગ્નથી કેન્દ્રમાં રહેતા હોય તો ઇતિ વાયેલા અન્નના બધા ઉપદ્રવોનો નાશ થાય છે. જો સૂર્ય પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશના સમય વાદળોથી છવાયેલો હોય તો આદ્રાથી મૂળ સુધી દરરોજ વરસાદ વરસે છે. જો રેવતીમાં સૂર્યના પ્રવેશ કરતી વેળાએ વરસાદ વરસી જાય તો એનાથી 10 નક્ષત્રો રેવતીથી આશ્લેષા સુધી વરસાદ નથી વરસતો. સિંહ પ્રવેશ વખતે જો લગ્ન મંગળથી ભિન્ન ભેદિત થાય તો કર્ક પ્રવેશ વખતે અભિન્ન હોય તથા કન્યા પ્રવેશ વખતે ભિન્ન હોય તો ઉત્તમ વૃષ્ટિ થાય છે. ઉત્તર ભાદ્રપદ પૂર્ધન્યા, રેવતી, પરધાન્ય તથા ભરણી સર્વધાન્ય નક્ષત્ર છે. અશ્વિનીને સર્વધાન્યનું નાશક નક્ષત્ર કહેવામાં આવ્યું છે. વર્ષાકાળ ચાતુર્માસમાં પશ્ચિમમાં ઉદિત થયેલો શુક્ર જો ગુરુથી સપ્તમ રાશિમાં નિર્બળ હોય તો આર્દ્રાથી 7 નક્ષત્રો સુધી દરરોજ અતિવૃષ્ટિ થાય છે. ચંદ્રમંડળમાં પરિવેશ પ્રભામંડળ હોય અને ઉત્તર દિશામાં વીજળી દેખાય અને દેડકાનો અવાજ સંભળાય તો ચોક્કસ વરસાદ વરસે છે. પશ્ચિમ ભાગમાં નમેલું વાદળું જો આકાશની વચ્ચે થઈને દક્ષિણ દિશામાં જાય તો સત્વરે વરસાદ વરસે છે. બિલાડો પોતાના નખથી ધરતીને ખોદે, લોઢા તથા તાંબા અને કાંસા વગેરેમાં મેલ જામવા લાગે અથવા ઘણા બધા બાળકો મળીને માર્ગો પર પુલ બાંધે તો એ વરસાદને સૂચવનારા ચિહ્નો છે. કીડીની હાર વિખેરાઈ જાય, આકાશમાં ઘણા બધા આગિયા દેખાય તથા સર્પો વૃક્ષ પર ચઢે અને પ્રસન્ન થાય એવું દેખાય તો આ બધું દુર્વૃષ્ટિ સૂચક છે. ઉદય કે અસ્તની વેળા જો સૂર્ય કે ચંદ્રમાનો રંગ બદલાયેલો જણાય અથવા એની કાંતિ મધ જેવી દેખાય તથા ઘરેણા જોરથી હવા ફૂંકાય તો અતિવૃષ્ટિ થાય છે. પૃથ્વીના આધારભૂત કુર્મનો અંગ વિભાગ. કુર્મ દેવતા પૂર્વ તરફ મુખ રાખીને સ્થિત છે. એમના 9
અંગોમાં આ ભારત ભૂમિના 9 વિભાગ કરીને દરેક ખંડમાં પ્રદક્ષિણ ક્રમે વિભિન્ન મંડળો દેશોને સમજવા. અંતર્વેદી મધ્ય ભાગમાં પંચાલ દેશ સ્થિત છે, તે જ કુર્મ ભગવાનનું નાભિમંડળ છે. મગધ અને લાટ દેશ પૂર્વ દિશામાં સ્થિત છે, તે બંને જ તેમનું મુખમંડળ છે. સ્ત્રી કલિંગ અને કિરાત દેશ ભુજાઓ છે. અવંતી, દ્રવિડ અને ભીલ્લ દેશ તેમનું જમણું પડખું છે. ગૌડ, કોંકણ, શાલ્વા, આંધ્ર અને પૌંડ્ર દેશ એ બધા દેશ બંને આગલા પગ છે. સિંધ, કાશી, મહારાષ્ટ્ર તથા સૌરાષ્ટ્ર દેશ પૂછ ભાગ છે. પુલિંદ, ચીન, પવન અને ગુર્જર આ બધા દેશો અને બંને પાછલા પગ છે. કુરુ, કાશ્મીર, મદ્ર તથા મત્સ્ય દેશ ડાબું પડખું છે. ખસ, નેપાળ, અંગ, વંગ, વાહલિક અને કામ્બોજ આ બધા બંને હાથ છે. આ 9 અંગોમાં ક્રમાનુસાર કૃતિકા વગેરે 3 નક્ષત્રોનો ન્યાસ કરવો. જે અંગના નક્ષત્રમાં પાપગ્રહ રહે છે એ અંગના દેશોમાં ત્યાં સુધી અશુભ ફળ થાય છે, અને જે અંગોના નક્ષત્રોમાં શુભ ગ્રહો રહે છે એ અંગના દેશોમાં શુભ ફળ થાય છે. મૂર્તિ, પ્રતિમા, વિકાર. દેવતાઓની પ્રતિમા જો નીચે પડી જાય, બળી જાય, વારંવાર રડે, ગાય, પરસેવાથી રેપઝેપ થઈ જાય, હસે, અગ્નિ, ધુમાડો, તેલ, લોહી, દૂધ કે જળનું વમન કરે, અધોમુખ થઈ જાય, એક સ્થાનથી બીજા સ્થાને જતી રહે તથા એ જ પ્રકારની અનેક અદ્ભુત વાતો દેખાય, તો આને પ્રતિમા વિકાર કહેવાય છે. આ વિકાર અશુભ ફળનો સૂચક છે. વિવિધ વિકાર. જો આકાશમાં ગંધર્વ નગર, ગામડા જેવો આકાર, દિવસે તારાઓનું દર્શન, ઉલ્કાપતન, કાષ્ઠ, તૃણ અને શોણિત, લોહીની વર્ષા, ગંધર્વોનું દર્શન, દિગ્દાહ, દિશાઓમાં ધુમાડો છવાઈ જવો, દિવસે કે રાત્રે ભૂકંપ થવો, અગ્નિ વિના સ્ફુલિંગ અંગારા દેખાવા, લાકડા વિના અગ્નિ બાળવો, રાત્રે ઇન્દ્રધનુષ કે પરિવેશ પ્રભામંડળ દેખાવું, પર્વત કે વૃક્ષ વગેરે ઉપર ધોળો કાગડો દેખાવો તથા અગ્નિના તણખા પ્રગટવા વગેરે ચિહ્નો દેખાવા લાગે. ગાય, હાથી અને ઘોડાઓને 2 કે 3 મસ્તકવાળું બચ્ચું જન્મે. પ્રાતઃકાળે એક સાથે ચારેય દિશાઓમાં અરુણોદય જેવું જણાય. ગામડામાં શિયાળવાનો દિવસે વાસ હોય, ધૂમકેતુઓનું દર્શન થવા લાગે તથા રાત્રે કાગડાઓનું અને દિવસે કબૂતરોનું ક્રંદન થાય, તો આ બધા ભયંકર ઉત્પાત છે. વૃક્ષોમાં ઋતુ વિના ફૂલ કે ફળ દેખાય તો એ વૃક્ષને કાપવું જોઈએ અને એની શાંતિ કરી લેવી જોઈએ. આવા પ્રકારના બીજા પણ જે મોટા મોટા ઉત્પાત દ્રષ્ટિગોચર થાય છે એ સ્થળ, દેશ કે ગામડાનો નાશ કરનારા હોય છે. ઘણા ઉત્પાતો ઘાતક હોય છે. ઘણા શત્રુઓ તરફથી ભય ઊભો કરે છે. ઘણા ઉત્પાતોથી ભય, યશ, મૃત્યુ, હાનિ, કીર્તિ, સુખ, દુઃખ અને ઐશ્વર્યની પણ પ્રાપ્તિ થાય છે. જો વાલ્મિક ઉદયનો રાફડો પર મધ દેખાય તો ધનની હાનિ થાય છે. દ્વિજશ્રેષ્ઠ, આ પ્રકારના બધા ઉત્પાતોમાં પ્રયત્નપૂર્વક કલ્પ વિધિ વિધાનમાં કહ્યા મુજબની વિધિથી શાંતિ અવશ્ય કરી લેવી જોઈએ. નારદજી, આ જ રીતે સંક્ષેપમાં મેં જ્યોતિષશાસ્ત્રનું વર્ણન કર્યું છે. હવે વેદના 6 અંગોમાં શ્રેષ્ઠ છંદશાસ્ત્રનો પરિચય આપું છું. પૂર્વ ભાગ, દ્વિતીય ભાગ, પાદ, અધ્યાય 56. છંદશાસ્ત્રનો સંક્ષિપ્ત પરિચય. સનંદનજી કહે છે કે નારદજી, છંદ 2 પ્રકારના જણાવવામાં આવ્યા છે, વૈદિક અને લૌકિક. માત્રા અને વર્ણના ભેદથી આ લૌકિક કે વૈદિક છંદ પણ પાછા 2 પ્રકારના થઈ જાય છે, માત્રિક, માત્રામેળ છંદ અને વર્ણિક, અક્ષરમેળ છંદ. છંદશાસ્ત્રના વિદ્વાનોએ મગણ, યગણ, રગણ, સગણ, તગણ, જગણ, ભગણ અને નગણ તથા ગુરુ અને લઘુ એમને છંદોની સિદ્ધિમાં કારણ જણાવ્યા છે. જેમાં બધા અર્થાત 3 અક્ષર ગુરુ હોય એને માગણ ડ ડ ડ કહેવામાં આવ્યો છે. જેનો આદિ અક્ષર લઘુ અને બાકીના 2 અક્ષરો ગુરુ હોય એને યગણ આઈ સ સ માનવામાં આવે છે. જેનો મધ્યવર્તી અક્ષર લઘુ હોય એ રગણ ડ ડ અને જેનો અંતિમ અક્ષર ગુરુ હોય એ સગણ ડ છે. જેનો અંતિમ અક્ષર લઘુ હોય તેને તગણ ડ ડ કહેવામાં આવ્યો છે. જ્યાં મધ્ય અક્ષર ગુરુ હોય એ જગણ અને જેમાં આદિ અક્ષર ગુરુ હોય એ ભગણ છે. મુનિ, જેમાં 3 અક્ષરો લઘુ હોય એ નગણ કહેવાય છે. 3 અક્ષરોનો સમુદાય નામનું ગણ છે. આર્યા આદિ છંદોમાં 4 માત્રાના 5 ગણ કહેવામાં આવ્યા છે, જે 4 લઘુ અક્ષરોના ગણથી યુક્ત છે. જો લઘુ અક્ષર પછી સંયોગ, વિસર્ગ અને અનુસ્વાર હોય તો એ લઘુની દીર્ઘતાનો બોધક હોય છે. આ છંદશાસ્ત્રમાં ગનો અર્થ ગુરુ કે દીર્ઘ માનવામાં આવ્યો છે અને લનો અર્થ લઘુ સમજવામાં આવે છે. પદ્ય કે શ્લોકના 1/4 ભાગને પાદ કહે છે. વિચ્છેદ કે વિરાગનું નામ યતિ છે. નારદજીનું વૃત્ત છંદના 3 ભેદ માનવામાં આવ્યા છે, સમવૃત્ત, અર્ધસમ વૃત્ત તથા વિષમ વૃત્ત. જેના 4 ચરણોમાં સમાન લક્ષણ લક્ષિત થતું હોય એ સમવૃત્ત કહેવાય છે. જેના પ્રથમ અને તૃતીય ચરણોમાં તથા દ્વિતીય અને ચતુર્થ ચરણોમાં સમાન લક્ષણો હોય એ અર્ધસમ વૃત્ત છે. જેના 4 ચરણોમાં એકબીજા કરતાં ભિન્ન લક્ષણો લક્ષિત થતા હોય એ વિષમવૃત્ત છે. એક અક્ષરના પાદથી શરૂ કરીને એક અક્ષર વખતા
વધારતા જ્યાં સુધી 26 અક્ષરનો પાદ પૂરો થાય ત્યાં સુધી જુદા જુદા છંદો બને છે. 26 અક્ષર કરતાં વધારે અક્ષરોનો ચરણ બનતા ચંડ, વૃષ્ટિ, પ્રાત વગેરે દંડક બને છે. 3 કે 6 પદોથી ગાથા બને છે. હવે ક્રમાનુસાર 1 થી 26 અક્ષરો સુધીના પાદના છંદોની સંજ્ઞા સાંભળો. ઉક્તા, અત્યુક્તા, મધ્યા, પ્રતિષ્ઠા, સુપ્રતિષ્ઠા, ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતિ, પંક્તિ, ત્રિષ્ટુપ, જગતિ, અતિજગતિ, શકવરી, અતિશકવરી, અષ્ટિ, અત્યષ્ટિ, ધૃતિ, વિધૃતિ કે અતિધૃતિ, કૃતિ, પ્રકૃતિ, આકૃતિ, વિકૃતિ, સંકૃતિ, અતિકૃતિ કે અભિકૃતિ તથા ઉત્કૃતિ આ છંદોની સંજ્ઞાઓ છે. પ્રસ્તારથી આમના અનેક ભેદો થાય છે. બધા ગુરુ અક્ષર ધરાવતા પાદમાં પ્રથમ ગુરુ નીચે લઘુ લખવો જોઈએ, પછી જમણી બાજુની પંક્તિને ઉપરની પંક્તિની જેમ ભરી દેવી. તાત્પર્ય એ છે કે બાકીના સ્થાનોમાં ઉપર અનુસાર ગુરુ, લઘુ વગેરે ભરવા. આ ક્રિયાને સતત કરતા રહેવી. આમ કરતાં ઊન સ્થાન અર્થાત ડાબી બાજુના છેવટના સ્થાને ગુરુ જ લખવું. આ ક્રિયા ત્યાં સુધી કરતી રહેવી જ્યાં સુધી બધા લઘુ અક્ષરોની પ્રાપ્તિ ન થઈ જાય. આને પ્રસ્તાર કહેવામાં આવ્યો છે. પ્રસ્તાર નષ્ટ થઈ જતાં જો એના કોઈ ભેદનું સ્વરૂપ જાણવું હોય તો એને જાણવાની વિધિને નષ્ટ પ્રત્યય કહે છે. જો નષ્ટ અંક સમ હોય તો એના માટે એક લઘુ લખવો અને એનો અડધો પણ જો સમ હોય તો એના માટે ફરીથી એક લઘુ લખવો. જો નષ્ટ અંક વિષમ હોય તો એના માટે એક ગુરુ લખવો અને એક ઉમેરીને અડધો કરવો. એ અડધો પણ જો વિષમ હોય તો એના માટે પણ ગુરુ જ લખવો. આ ક્રિયા ત્યાં સુધી કરતા રહેવું જ્યાં સુધી અભિષ્ટ અક્ષરોનો પાદ પ્રાપ્ત ન થઈ જાય. પ્રસ્તારના કોઈ ભેદનું સ્વરૂપ જો જ્ઞાત હોય પરંતુ સંખ્યા જ્ઞાત ન હોય તો એને જાણવાની વિધિને ઉદ્દિષ્ટ કહે છે. ઉદ્દિષ્ટમાં ગુરુ અને લઘુના બોધક જે ચિહ્ન હોય એમાં પહેલા અક્ષર પર એક લખવો અને ક્રમાનુસાર બીજા અક્ષરો પર બમણા અંકો લખતા જવું. પછી લઘુ ઉપર જે અંકો હોય એમનો સરવાળો કરીને એમાં એક વધુ જોડવો તથા જેને ઉદ્દિષ્ટ સ્વરૂપની સંખ્યા જણાવી એવું પુરાણ વેતા વિદ્વાનોનું કથન છે. અમુક છંદના પ્રસ્તારમાં એક ગુરુ ધરાવતા કે એક લઘુ ધરાવતા, 2 લઘુ કે 2 ગુરુ ધરાવતા, 3 લઘુ કે 3 ગુરુ ધરાવતા ભેદ કેટલા થઈ શકે એને જુદી જુદી જાણવાની જે પ્રક્રિયા છે તેને એક દ્વયાદિલગલ ક્રિયા કહે છે. છંદના અક્ષરોની જે સંખ્યા હોય એમાં એક અક્ષર ઉમેરીને એટલા જ એકાંક ઉપર નીચેના ક્રમાનુસાર લખવા. એ એકાંકોને ઉપરની અન્ય પંક્તિમાં ઉમેરવા, પરંતુ અંત્યના સમીપવર્તી અંકને ઉમેરવો અને ઉપરના એક અંકને ત્યજી દેવો. ઉપરના સર્વ ગુરુ ધરાવતા પહેલા ભેદથી નીચે સુધી ગણતરી કરવી. આ પદ્ધતિથી પ્રથમ ભેદ સર્વગુરુ, બીજો ભેદ એક ગુરુ અને ત્રીજો ભેદ દ્વિગુરુ થાય છે. એ જ રીતે નીચેથી ઉપર તરફ ધ્યાન આપવાથી સૌથી નીચેનો સર્વ લઘુ, એની ઉપરનો એક લઘુ, ત્રીજો ભેદ દ્વિલઘુ વગેરે થાય છે. આ રીતે એક દ્વયાદિલગલ ક્રિયા જાણવી જોઈએ. લાગ ક્રિયાના અંકોનો સરવાળો કરી દેવાથી એ છંદના પ્રસ્તારની આખી સંખ્યા જ્ઞાત થઈ જાય છે. આ જ સંખ્યાને પ્રત્યય કહેવાય છે. અથવા ઉદ્દિષ્ટ પર આપેલા અંકોનો સરવાળો કરી એમાં એક ઉમેરવામાં આવે છે. એ પણ પ્રસ્તારની આખી સંખ્યાને પ્રગટ કરે છે. છંદના પ્રસ્તારને અંકિત કરવા માટે જે સ્થાનનું નિયમન કરવામાં આવે છે એને અદ્વયોગ પ્રત્યય કહે છે. પ્રસ્તારની જે સંખ્યા છે એને બમણી કરી એમાંથી એક ઘટાડતા જે અંક આવે છે એટલા જ અંગુલનો એના પ્રસ્તાર માટે અધ્વા કે સ્થાન કહેવામાં આવ્યું છે. મુનિ છંદોનું આ કિંચિત થોડું ઘણું લક્ષણ જણાવવામાં આવ્યું છે. પ્રસ્તાર દ્વારા પ્રતિપાદિત થનારા એમના ભેદ પ્રભેદોની સંખ્યા અનંત છે. પૂર્વ ભાગ દ્વિતીય પાદ અધ્યાય 57. ત્યાર પછી આવે છે સુખદેવજીનું મિથિલા ગમન. રાજભવનમાં યુવતીઓ દ્વારા તેમની સેવા, રાજા જનક દ્વારા સુખદેવજીનો સત્કાર અને સુખદેવજી સાથે તેમનો મોક્ષ વિષયક સંવાદ. શ્રી સનંદજીએ કહ્યું કે હે નારદજી, એક દિવસ મોક્ષ ધર્મનો જ વિચાર કરતા સુખદેવજી તેમના પિતા વ્યાસજી પાસે ગયા અને તેમને પ્રણામ કરી બોલ્યા કે હે ભગવાન, તમે મોક્ષ ધર્મમાં નિપુણ છો, તેથી મને એવો ઉપદેશ આપો જેથી મારા મનને પરમ શાંતિ પ્રાપ્ત થાય. હે મુનિ, પુત્રની આ વાત સાંભળી મહર્ષિ વ્યાસે તેમને કહ્યું કે હે વત્સ, નાના પ્રકારના ધર્મનું પણ તત્વ સમજો અને મોક્ષ શાસ્ત્રનું અધ્યયન કરો. ત્યારે શુકે પિતાની આજ્ઞાની સંપૂર્ણ યોગશાસ્ત્ર અને કપિલ પ્રોક્ત સાંખ્યશાસ્ત્રનું અધ્યયન કર્યું. જ્યારે વ્યાસજીએ જાણી લીધું કે મારો પુત્ર બ્રહ્મ તેથી સંપન્ન, શક્તિમાન અને મોક્ષશાસ્ત્રમાં કુશળ થઈ ગયો છે, ત્યારે તેમણે કહ્યું કે બેટા, હવે તમે મિથિલા નરેશ જનકની પાસે જાઓ. રાજા જનક તમને મોક્ષ તત્વ સંપૂર્ણ રીતે સમજાવશે. પિતાના આદેશથી સુખદેવજી ધર્મની નિષ્ઠા અને મોક્ષના પરમ આશ્રય સંબંધમાં પ્રશ્ન કરવા માટે મિથિલાપતિ રાજા જનકની પાસે જવા લાગ્યા. પ્રસ્થાન સમયે વ્યાસજીએ ફરીથી કહ્યું કે હે વત્સ, જો માર્ગમાં સાધારણ મનુષ્ય ચાલતા હોય તો માર્ગથી તમે પણ યાત્રા કરજો. મનમાં વિસ્મય અને અભિમાનને સ્થાન આપશો નહીં. પોતાની યોગ શક્તિના પ્રભાવથી અંતરિક્ષ માર્ગે કદી યાત્રા કરશો નહીં. સરળ ભાવે ત્યાં જજો. માર્ગમાં સુખ સુવિધા ન જોશો. વિશેષ વ્યક્તિઓ અથવા સ્થાનની શોધ ન કરશો, કેમ કે તે આસક્તિ વધારનારા હોય છે. રાજા જનક શિષ્ય અને યજમાન છે એવું સમજી તેમની સામે અહંકાર પ્રગટ કરશો નહીં. તેમના વશમાં રહેજો. તેઓ તમારા સંદેહનું નિવારણ કરશે. રાજા જનક ધર્મમાં નિપુણ તથા મોક્ષશાસ્ત્રમાં કુશળ છે. તેઓ મારા શિષ્ય છે. તો પણ
તમને જે આજ્ઞા કરે છે તેનું સંશય રહિત થઈને પાલન કરજો. પિતાના આમ કહ્યા પછી ધર્માત્મા સુખદેવ મુનિ મિથિલા ગયા. જો કે સમુદ્રો સહિત સંપૂર્ણ પૃથ્વીને તેઓ આકાશ માર્ગે જ ઓળંગી શકતા હતા, તો પણ પગે ચાલીને જ ગયા. મહામુનિ શુક વિદેહનગરમાં પહોંચ્યા. પહેલાં રાજદ્વાર પર પહોંચતા જ દ્વારપાળોએ તેમને અંદર જતા રોક્યા, પરંતુ એના કારણે તેમના મનમાં કોઈ ગ્લાનિ અણગમો ન થઈ. હે નારદજી, મહાયોગી શુક ભૂખ તૃષ્ણાથી રહિત થઈને ત્યાં તડકામાં જઈને બેઠા અને ધ્યાનમાં સ્થિત થઈ ગયા. તે દ્વારપાળોમાંથી એકને પોતાના વ્યવહારથી બહુ દુઃખ થયું. તેને જોયું સુખદેવજી મધ્યાહનના સૂર્યની જેમ અહીં સ્થિત થઈ રહ્યા છે. ત્યારે હાથ જોડીને પ્રણામ કર્યા અને વિધિપૂર્વક તેમનું પૂજન અને સત્કાર કરી રાજમહેલના બીજા કક્ષ ભાગમાં તેમને પ્રવેશ કરાવ્યો. ત્યાં ચૈત્રરથ વન જેવું એક વિશાળ ઉપવન હતું. તેનો સંબંધ અતપુર સાથે હતો. તે વન અતિ રમ્ય હતું. દ્વારપાલે સુખદેવજીને સંપૂર્ણ ઉપવન દેખાડીને એક સુંદર આસન પર બેસાડ્યા તથા રાજા જનકને આની સૂચના આપી. હે મુનિ શ્રેષ્ઠ, રાજાએ જ્યારે સાંભળ્યું કે સુખદેવજી મારી પાસે આવ્યા છે, તો તેમના હાર્દિક ભાવને સમજવાના ઉદ્દેશથી તેમની સેવા માટે કેટલીક યુવતીઓને નિયુક્તિ કરી. તે બધી પ્રવૃત્તિઓનો વેશ અતિ મનોહર હતો. તે બધી યુવાન અને જોવામાં મનને પ્રિય લાગનારી હતી. તેમણે લાલ રંગના ઝીણા અને રંગીન વસ્ત્ર ધારણ કર્યા હતા. તેમના અંગોમાં તપાવેલ શુદ્ધ સોનાના આભૂષણ ચમકી રહ્યા હતા. તે બધી વાતચીતમાં બહુ ચતુર તથા સમસ્ત કળાઓમાં કુશળ હતી. તેમની સંખ્યા 50થી વધારે હતી. તે બધી યુવતીઓએ સુખદેવજી માટે પાદ્ય અર્ધ્ય વગેરે પ્રસ્તુત કર્યા તથા દેશકાળ અનુસાર પ્રાપ્ત ઉત્તમ ભોજન કરાવી તેમને તૃપ્ત કર્યા. હે નારદજી, જ્યારે તેઓ ભોજન કરી ચૂક્યા ત્યારે તેમનામાંથી એક યુવતીએ સુખદેવજીને પોતાની સાથે લઈ જઈ તેમને ત્યાંનું અંતઃપુરનું ઉપવન દેખાડ્યું. પછી મનના ભાવોને સમજનારી તે બધી યુવતીઓ હસતી ગાતી રહીને ઉદાર ચિત્તવાળા સુખદેવ મુનિની પાસે પરિચર્યા કરવા લાગી. સુખદેવ મુનિનું અંતઃકરણ પરમ શુદ્ધ હતું. તેઓ ક્રોધ અને ઇન્દ્રિયોને વશ કરી ચૂક્યા હતા તથા નિરંતર ધ્યાનમાં જ સ્થિત રહેતા હતા. તેમના મનમાં ન હર્ષ થતો કે ન ક્રોધ. સંધ્યાનો સમય થતાં સુખદેવજી હાથ પગ ધોઈને સંધ્યોપાસના કરી પછી તેઓ પવિત્ર આસન પર બેઠા અને મોક્ષ ધર્મનો વિચાર કરવા લાગ્યા. રાત્રિના પ્રથમ પ્રહરમાં તેઓ ધ્યાનમાં બેસી રહ્યા. બીજા અને ત્રીજા પ્રહરમાં ભગવાન શુકે ન્યાયપૂર્વક નિંદ્રાનો સ્વીકાર કર્યો. પછી પ્રાતઃકાળ બ્રહ્મવેળામાં જ ઉઠીને તેમણે શૌચ સ્નાન કર્યું. ત્યાર પછી સ્ત્રીઓથી ઘેરાયેલ હોવા છતાં પણ પરમ બુદ્ધિમાન શુક્ર ફરી ધ્યાનમાં જ ચાલ્યા ગયા. હે નારદજી, આ વિધિથી તેમણે તે શેષ દિવસ અને સંપૂર્ણ રાત્રિ રાજકુળમાં વ્યતીત કરી. હે દ્વિશ્રેષ્ઠ, ત્યાર પછી મંત્રીઓ સહિત રાજા જનક, પુરોહિત તથા અંતઃપુરની સ્ત્રીઓને આગળ કરીને મસ્તક પર અર્ધ્યપાત્ર લઈને ગુરુપુત્ર સુખદેવજીની સમીપ ગયા. તેમણે સંપૂર્ણ રત્નોથી વિભૂષિત એક મહાન સિંહાસન લઈ ગુરુપુત્ર સુખદેવજીને અર્પિત કર્યું. વ્યાસનંદન શુક જ્યારે તે આસન પર વિરાજમાન થયા ત્યારે રાજાએ પ્રથમ તેમને પાદ્ય અર્પણ કર્યું. તે પછી અર્ધ્ય સહિત ગાય અર્પણ કરી. મહાતેજસ્વી દ્વિજોત્તમ શુકે મંત્રોચ્ચાર પૂર્વક કરેલી તે પૂજાનો સ્વીકાર કરી રાજાના કુશળ મંગળ પૂછ્યા. રાજાનું હૃદય અને પરિજન બધા ઉદાર હતા. તેઓ પણ ગુરુપુત્રને કુશળ સમાચાર કહી તેમની આજ્ઞા લઈ ભૂમિ પર બેઠા. ત્યાર પછી વ્યાસનંદન શુકને કુશળ મંગલ પૂછીને વિધિના જાણકાર રાજાએ પ્રશ્ન કર્યો. હે બ્રહ્મણ, તમારું અહીં શુભાગમન કયા હેતુથી થયું છે? સુખદેવજી બોલ્યા કે હે રાજન, તમારું કલ્યાણ થાવ. પિતાજીએ મને કહ્યું કે મારા યજમાન વિદેહ રાજા જનક મોક્ષ ધર્મના તત્વને જાણવામાં કુશળ છે. તમે તેમની પાસે જાઓ. તમારા મનમાં પ્રવૃત્તિ યા નિવૃત્તિના વિષયમાં જે પણ સંદેહ હશે તેઓ તુરત જ નિવારણ કરી દેશે. એમાં સંશય નથી. તેથી હું પિતાજીની આજ્ઞાથી તમારી સમીપ પોતાનો હાર્દિક સંશય દૂર કરવા માટે અહીં આવ્યો છું. તમે ધર્માત્માઓમાં શ્રેષ્ઠ છો. મને યથાવત ઉપદેશ આપવાની કૃપા કરો. બ્રાહ્મણનું આ જગતમાં શું કર્તવ્ય છે તથા મોક્ષનું સ્વરૂપ કેવું છે? તેણે જ્ઞાન યા તપસ્યા કયા સાધન દ્વારા પ્રાપ્ત કરવી જોઈએ? રાજા જનકે કહ્યું કે હે બ્રહ્મણ, આ જગતમાં જન્મથી લઈને જીવન પર્યંત બ્રાહ્મણનું જે કર્તવ્ય છે તે કહું છું, સાંભળો. હે तात, ઉપનયન સંસ્કાર પછી બાળક બ્રાહ્મણો વેદોના સ્વાધ્યાયમાં લાગી જવું જોઈએ. તે તપસ્યા, ગુરુ સેવા અને બ્રહ્મચર્ય પાલનમાં સંલગ્ન રહે. હોમ તથા શ્રાદ્ધ તર્પણ દ્વારા દેવતાઓ અને પિતૃઓના ઋણથી મુક્ત થાય. કોઈની નિંદા ન કરે. સંપૂર્ણ વેદોનું નિયમપૂર્વક અધ્યયન પૂરું કરીને ગુરુને દક્ષિણા આપે. પછી તેમની આજ્ઞા લઈને દ્વિજ બાળક પોતાને ઘરે આવે. સમાવર્તન સંસ્કાર પછી ગુરુગૃહેથી પાછો આવેલ બ્રાહ્મણ લગ્ન કરીને પોતાની જ પત્નીમાં અનુરાગ રાખીને ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરે. કોઈના દોષ ન જોએ. ન્યાયપૂર્વક વર્તાવ કરે. અગ્નિની સ્થાપના કરી પ્રતિદિન આદરપૂર્વક અગ્નિહોમ કરે. પુત્ર પૌત્ર થયા પછી વાનપ્રસ્થ આશ્રમમાં રહે અને પૂર્વે સ્થાપિત કરેલા અગ્નિનું વિધિપૂર્વક આહુતિ દ્વારા પૂજન કરે. વાનપ્રસ્થીએ પણ અતિથિ સેવામાં પ્રેમ રાખવો જોઈએ. ત્યાર પછી ધર્મજ્ઞ પુરુષ વનમાં ન્યાયપૂર્વક સંપૂર્ણ અગ્નિઓને ભાવના દ્વારા પોતાની અંદર લીન કરીને વિતરાગ થાય. બ્રહ્મચિંતન પરાયણ સંન્યાસ આશ્રમ
માં નિવાસ કરે તથા ઠંડી ગરમી વગેરે દ્વંદ્વોને ધૈર્યપૂર્વક સહન કરે. સુખદેવજીએ પૂછ્યું કે હે રાજન, જો કોઈને બ્રહ્મચર્ય આશ્રમમાં જ સનાતન જ્ઞાન વિજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય અને હૃદયના રાગ દ્વેષ વગેરે દ્વંદ્વ દૂર થઈ ગયા હોય તો પણ તેના માટે બાકીના 3 આશ્રમોના નિવાસ કરવો જરૂરી છે? આ સંદેહ વિશે હું તમને પૂછી રહ્યો છું, તમે જણાવવાની કૃપા કરો. રાજા જનકે કહ્યું કે હે બ્રહ્મણ, જેમ જ્ઞાન વિજ્ઞાન વિના મોક્ષ પ્રાપ્તિ થતી નથી તે જ પ્રમાણે સદગુરુ સાથે સંબંધ કર્યા વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ગુરુ આ સંસાર સાગરથી પાર ઉતારનારા છે અને તેમનું આપેલું આ જ્ઞાન નૌકા સમાન છે. સંસારની ધાર્મિક મર્યાદાનું ઉલ્લંઘન ન થાય અને કર્મનિષ્ઠાનું પરંપરાઓનો પણ નાશ ન થાય તે માટે પૂર્વકાળના વિદ્વાન 4 આશ્રમોના ધર્મોનું પાલન કરતા હતા. આ પ્રમાણે ક્રમશઃ અનેક પ્રકારના સત્કર્મનું અનુષ્ઠાન કરતા રહીને શુભ અશુભ કર્મોની આસક્તિનો ત્યાગ થઈ ગયા પછી મોક્ષ અહીં જ પ્રાપ્ત થઈ જાય છે. અનેક જન્મોથી સત્કર્મ કરતાં કરતાં જ્યારે બધી ઇન્દ્રિયો પવિત્ર થઈ જાય ત્યારે શુદ્ધ અંતઃકરણવાળો પુરુષ પ્રથમ આશ્રમમાં જ ઉત્તમ મોક્ષરૂપી જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. તે પ્રાપ્ત થયા પછી બ્રહ્મચર્ય આશ્રમમાં તત્વનો સાક્ષાત્કાર તથા મુક્તિ સુલભ થઈ જાય ત્યારે પરમાત્માને ચાહનારા જીવનમુક્ત વિદ્વાન માટે બાકીના 3 આશ્રમોમાં જવાની શી જરૂર છે? વિદ્વાને રાજસ અને તામસ દોષોનો પરિત્યાગ કરી દેવો જોઈએ અને સાત્વિક માર્ગનો આશ્રય લઈને બુદ્ધિ દ્વારા આત્મદર્શન કરવું જે સંપૂર્ણ ભૂતોને પોતાનામાં અને પોતાને સંપૂર્ણ ભૂતોમાં સ્થિત જુએ છે તે સંસારમાં રહીને પણ પોતાના દોષોથી લેપાતો નથી અને અક્ષય પદને પ્રાપ્ત કરી લે છે. હે તાત, આ સંદર્ભમાં રાજા યયાતિની કહેલી ગાથા સાંભળો.